કરી અને રામદેવ પીર મહારાજને રામચંદ્ર ભગવાનને જબરજસ્ત જય બોલાવીએ અને જે જય ના બોલે એના પાડોશીના હમ આજે આપણને ખબર પડી જશે કે આપણા પાડોશી આપણને કેટલા વાલા છે. આજુબાજુ જોજો હો કોણ જય નથી બોલતો. બોલો રામચંદ્ર ભગવાન કી જય, રામદેવ પીર મહારાજ કી જય, ગરવા ગિરનારી મહારાજ કી જય, સમસ્ત ડાબલા ગામ પરિવારનો જય. બોલો સનાતન ધર્મ કી. સમસ્ત ડાબલા ગામના દેવી દેવતાઓને ગામ પરિવારનો, ભારતની નારી શક્તિનો, દાનવીર દાતાઓનો, આજના આપણા મંગલ અવસરને આપણા જ ગામના આદરણીય વડીલો, જુવાન વર્ગના દીકરાઓ, માતાઓ ને બહેન દીકરીઓ ભેગા મળી ભગવાન રામદેવજી મહારાજ કહો, મહાદેવ કહો, રામચંદ્ર ભગવાન કહો કે રામદેવજીને તમે ડાકોર વાળા ઠાકોર કહો. જો ડાકોર વાળા ઠાકોર માં પાછા રામદેવજી માં ભેદ પડશે તો હમુદું નહીં સમજાય. હશે એ કોઈ રેવા. ત્યાં તો લીલા ઘોડા વાળો છે, પેલો તો કાળો ઠાકોર છે. પણ અજમલ રાજાને જે વાત કરી હતી આપણે ભૂલી જઈએ છીએ. એટલા માટે આપણું ગામ વર્ષોથી ધર્મના રંગથી રંગાયેલું છે. મારી 25-30 વર્ષની ઉંમર હતી ત્યારથી આપણા ગામના આદરણીય વડીલ ગણો, જેમને આપણને બધાને ખૂબ ધર્મના માર્ગમાં આગળ રહેવા માટે તન મન ધનથી સહકાર આપ્યો છે. આપણા ગામના સૌ વડીલો, રેવા બાપા જો ચામુંડા માતાજીની ધજા ફરકી રહી છે, મા કેશર ભવાનીની ધજા ફરકી રહી છે, અહીંયા બ્રહ્માણી મા જોગ માયા મારી મારી, રામદેવજી મહારાજ સરપંચે કહ્યું એમ કેટલી પ્રાણ પ્રતિષ્ઠાઓ કરીશું. પણ આજ આ ગામ
એવા સારા કાર્યો તરફ જઈ રહ્યું છે. આ બધા દેવી દેવતાઓની કૃપા ઉતરી છે. તમારું પુણ્ય જાગ્યું છે સાહેબ, એટલે તમારા ઓગણે દીકરીઓના સમૂહ લગ્નનો પ્રસંગ બની રહ્યો છે. ગામનું પુણ્ય જાગ્યું ભાઈ હો. 40 વર્ષે અમને તો દેખાણું કે નેળિયામાં ફરેલું ઢેચણમાં રેતમાં મારું મોટરસાયકલ ના આવ્યા રેવા મારી ઘેર મૂકીને છે દોલતપુરા ઉદીન આ બધા નેળિયામાં ઘેર ઘેર ફરેલો ખેતરી પણ મજરે પાડ્યું હો ડાભલા ગામના વડીલો જુવાન વર્ગના દીકરાઓ તાળીઓથી વધાવો બરાબર. અમારી મહેનત મજરે પાડી જબરજસ્ત. આપણે બહુ વર રાખી ખેતી બધું અમૂળ જબરજસ્ત કર્યું. 100 વાર રાત ના આવ્યો. આ તો ઓલી શિયાળું ટાઈટ પડી ત્યાં સારું થયું ને કે હમુદા ઠરી જવાનું આવો. એટલે ગામે આપણી મહેનતને ઉગાડી આજુબાજુના ગામડાઓના તમામે તમામ જે મારી ખૂબ નજીકમાં છે, મારી ધોરી નસોની માફક, શરીરની ધોરી નસોની માફક જે કામ કરી રહ્યા છે તે તમામ સગા વાલા આજુબાજુના ગામડામાં ભાઈઓ બહેનો દીકરીઓ બધા આજે આવ્યા છે. એમના મનમાં એક ભાવ છે, પ્રેમ છે. અને પ્રેમ છે ખેતરોમાંથી એમને લાવીને અહીંયા મંડપમાં બેહાડ્યું છે. એટલે દોલતરામ મહારાજ મારા અંતરથી અમારી બેન દીકરીઓ તમને સૌને લાખ લાખ હું વંદન કરું છું અને નમસ્કાર કરું છું. જીવન જોબન રાજધન વિચળ રહે ન કોઈ, જવાની ધન સત્તા કાયમ નહીં રે. તમારે આજુબાજુમાં કોઈ મેળો ભરાતો હોય, કોઈ લગ્નમાં જવું હોય, કોઈ પાર્ટીમાં જવું હોય તો તમારી ઉંમર હો ગમે એટલા વર્ષની થઈ હોય, તમે ભાઈ હોય બેન હોય કે દીકરી હોય, પણ આ બાપા ધણીના મંડપ નેચે હૃદય પર હાથ મૂકીને સાચું બોલજો હો. નહીં ધોઈ અપ ટુ ડેટ કપડા પહેરી માથાના વાળ બરાબર ઓળાઈ દર્પણમાં જઈને જુઓ એટલે તમને ચમ થાય શકો. કોઈને કહો નહીં પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. 25-30 વર્ષ વાળા આવું કરું તો બરોબર, પણ આ તો 60 વર્ષ વાળા આવું કરું છે. એ માથાના વાળ રંજી રંજીને દર્પણમાં જઈને જોઈને કે હા હજુ હું ઠીક છું. એ મૂર્ખા માટલું ફૂટી ગયું બધેલી ઠીપ છે. અને હવે છેલ્લા મોચમ શા હારું બગાડે છે. અને કઈક આ માણસના જીવનને ધન્ય બનાવી દે. ગાદલા હૃદયને ઢોલીઓ દાંતણ પોણીને દઈ સાહેબ એટલું મળે આ મનુ જન્મમાં બીજા કોઈ જન્મમાં. 25 લીટર ભેંસો દૂધ કાઢે છે. ડેરીમાં ભરાયું, પૈસા લાયા, બેંકો મેલ્યા, દાગીના બનાયા, જમીનો બનાવી, ઘર બનાવ્યા. શિયાળાનો 5-5 કિલો જીમો મેથી બદામનો દૂધ બધી ઉઠાયું. ઘી મોખણનો દૂધ કાઢું. પણ કોઈ દાડો રાજી થઈ નોસાળ પાથરી પહેને કીધું કે બુંતાન 4 દાડા તું એ બે ના. ભેંસ છે ને સાહેબ એ ઘાસ ખાય છે અને દૂધ આપે છે. પણ દૂધ પી અને ઝેર ફૂંકતો હોય ને તો એક આ જગતમાં એવો એક સાપ છે જે દૂધ પીવે છે અને ઝેર ફૂંકે છે. એટલા માટે ખૂબ યાદ રાખજો, ખૂબ યાદ રાખજો. કદાચ શીરામાં કોકરા નાખો ને અને મોય ફરે ને એ ગળ્યા ના થાય. એ તો એના એ જ છે. આ તો તમને બધાને દેખાય જો મારા વાવાઝોડાથી બધા પતરા નહીં ઉડી ગયેલા, હાઈવે રોડ જેવું નહીં થઈ ગયું. એટલા અનુભવ થયા છે. આખું ધાબુ તૂટી ગયું. અને એટલે તમને બધાને કહું છું કે સાકુટ હૃદય જેનું મન પાપી અને ચડતો નથી બીજો રંગ. અડદ ઉજળા કબૂ ન હોવે ભલે જઈ જબોળો.
ગંગાજીમાં અડદના પોટલા ડબોળો પણ સાહેબ એ ધોળા ના ધોય. તમે ભજન સત્સંગમાં હેડ્યા છો ને આજે આ 2-3 દિવસના પ્રસંગમાં, એટલે જના આવ્યું નહીં ગમતું ને, આ તો બેનું વાળતા વાળતા પેલા ઘરવાળાને ફોન કરે ઉપડે લેવું દેવું કોઈ નહીં, ખમાતું નહીં ને તમારો આમાં શું લેવું દેવું, પણ નહીં ખમ્યું જાતું આવી. અને એટલા માટે જે તમે બધા આવ્યા છો એ તમારા કોઈ પૂરો જન્મનો પુણ્ય તપી જતું છે. નહીતર ભજન સત્સંગની અંદર માણસ ના આવે, જે બોલાવો તો નહીં બોલતા છોકરા. અને પેલું ગાયન વાગે ને, એ કાલડી પરણાઈ ઉકેડામ નાચે, તારા ઘેર દિવાળી થાય વગન ઢોલી નાચી તઈ દાડે ના આયા હોય તો. અને તમે આપણે ચામુંડા માની, કેસર માની કે ભરમણી માની જે બોલાવ છોકરો નહીં બોલતો. અને એટલે માણસને શું કરવાનું છે ને એ સાહેબ એની જાતે નક્કી કરવાનું છે. તમારા બાળકોના સંસ્કારો કેવા રાખવા ને એ મા બાપને દીકરીઓને નક્કી કરવાનું છે. અને એટલા માટે અમારા સંતોએ કહી છે આ તો એક વખત આ બધો જબરદસ્ત માહોલ જોયો એટલે એક ભાઈને ઈચ્છા થઈ ગઈ કે અમે જિંદગીમાં કશું છે નહીં, અને આ સંતોએ ક્યાં ક્યાં કર્યું છે ને હવે મને સમજણ પડી છે, તો લાવો ગમે તે થાય તો હવે ભક્તિ જ કરવી, બીજું કશું કરવું. આ તો બીજા તારે બધા ભક્તોને ભેગા કરે એટલે ભગત કી કદી નહીં ના રહ્યો ચમ ભેગા કરે છે, હવે એમ ના પડે કે તું ચમ આવું કરે કે હવે મને ભગત થવાનું મનમાં ઉપડ્યું છે, ચાલ્યું રહે એમ નહીં. એટલે ભક્તન મનને તારે ભાઈ મને ભાવ થયો હોય તો કરો ને કાચો કે હાઈવે મને જઈને હેઠો પડશે. તો ગુરુ લાવો, ગુરુ લાયા, માથે હાથ મેલ્યો, મંત્ર આલ્યો, ઓમના ગોદરે વળાઈને મેળવા જાય ને એટલે આ મહારાજને એક બાજુ લઈ ગયો કે જો બાપજી એક શરત ગુરુ કરાયા છે, 10 વર્ષથી મારે ઘેર નહીં આપવાનું તમારે. મહારાજ તો હલી ગયા, ચોથી લાવ્યો છો મને બાપજી હવે આવી ગયો, એ આવી ગયો, હવે અને સમજાશું, તમે ચિંતા કરશો નહીં. આ તો 2-3 વાર થાય બાપજી તો બસ સ્ટેશન ઉતર્યા તારે નાકામ બેહી રહ્યો હતો, પાળી ગયો કે બાપજી મહારાજ ઘેર આવું, હમણાં નવા ગુરુ નહીં કરાયા, થોડે દોડી ના ઘેર જો એના કરવાળા કિચન થોડે આવો, બાપુ આયા, બાપુ ગુરુજી આયા. કારણ કે તમે કહેતા હતા કે 10 રૂપિયા નહીં આપવાના, પણ કે આયા એનું શું આપેલા આયા કે જો ખાટલા નાખો, ગાદલા નાખો, અસાર નાખો, બધું નખાયું હોય ને તો કે હૃદય લાવો, કે આવા જેઠ મહિનાના ઉનાળાની તાપની હૃદય શું કર્યું કે તમે લાવો જ ખરા. આ આઈ જા ઠેઠ એવો તો હૃદય લાયા ને ગુણ લેવા જઈને મોય એટલે આર્યો ગુજરાત હુઈ ગયો અને કે મને ઉઠાડી દે. ગુરુજી આવું તો એવું કે છે 1 મહિનાથી મોદા છું, 10 દાડાથી ખાતા નહીં, અને આ 4 દાડાથી કોઈને ઓળખતાય નહીં. આ તો મહારાજથી વખત સન્માન કરીને હૃદય લઈ રહી તો હું તાચી રહ્યો ખરો પણ નોમ નહીં લેવું. આ તો કમ્પ્લીટ કહી દે પેલા ભાઈને પેલી બુન પાછી ના જોડે રહે એટલે એના જેવી હોશિયાર ના હોય. બોલો તો આખું ઓઠી હુર્યું ના બુન વળી પોકો સમા થઈને એથી બેઠી હૃદયમાં હાથ ઘાલીનો ના પગ ખૂંદવા માંડી. મારા ઠેઠ આવી ગયા હો, બોન બેટા સીતારામ દીકરી. હા કે બાપુ આવો, સીતારામ સીતા મજામાં. બાપજી કે શું મજામાં હોય, જે દાડાનો તમે એના માથા હાથ મેલ્યો ને એ દાડાના કે એક દાડો હાજર રહેતા નહીં. આ તો 15 દાડોથી તો ખાતાય નહીં, કોઈને ઓળખતાય નહીં. મહારાજને થઈ ગયું ના આવ્યો તો સારું હતું. આખી જિંદગી 2 વર્ષથી આવ્યો ને મારા માથે પાડવા માંડી
કે તમે હાથ મેલો ના કે આ બાજી બગડી છે. મારા તો જમીન મારા ગાલા તો હમાઈ જાય એવું થઈ ગયેલું. મારે કી બેટા માર તાર ક્યાં નહીં રહેવું હો. હું બીજા ગામ જાઉં પણ મને પાણી પી દે તાપનું. આ બુન લોટો ભરીને મહારાજને આલ્યો. મહારાજ હાથમાં લોટો લીધો ને પાડોશી એક ભાઈ આયા અને બુનને કીધું કે તારી બેન અમારા મહેમાન આયા છે અને અમારા ઘરવાળા ખેતરમાં ગયા છે અને કોઈ જમવાનું બનાવ્યું ને તમે લગી શીરો બનાવી આલો ને. એટલે બેન મહારાજનો લોટો આલીને સીધી શીરો બનાવવા દે. હવે મહારાજ પોણી પીને લોટો નીચે મૂકીને મનમાં નક્કી કર્યું આ સંત કહેવાય. તમે જુઓ કે સાહેબ હો ગમે એવો રહ્યો પાતળો મંદો પોચો હાજો મોદો પણ મારો સેવક છે. ભગવાન જો કાલે હાજો કરશે તો જરૂર સંતોની સેવા કરશે. લાવો સેવા હું કરું. એમાં કઈ ને એના બાપના થઈ જવાના નહીં. મારા થેલી મેલી ચોપાડમાં થઈને હૃદયમાં હાથ ઘાલે અને એના પગ દબાવવાના ચાલુ કર્યા. હવે આ ભાઈને ખબર નહીં વસ્તુ બદલાણી છે. અને ઓઢે ઓઢે મોંથી કીધું કે વાપરો છો. મારા ધીરે રહીને બોલ્યા કે હા કે પેલું લપજ્યું મહારાજ ની હૃદય લઈ રે તારા પગે વળજ્યું છે. એટલે દેખા દેખી કરવાને જાય એને રધુરીઓ કહેવાય. હાથમાં દીવો લઈને કુવે પડવા આવો ને જેસલ રાય. હજી તારો મનવો કિયો ન માને દોષ સંતો કો મત દીજે ભક્તિ ખૂબ રાજી હોકર. તમને કોઈને અંબાજીમાં રાતનું સપનું આલ્યું ભાદરવા મહિનામાં કે મેળો આવજો ને વેરાઈ જાય છે? આ તો હવ ને હાથે હવ ઉપડ્યું છે. વચમાં જઈને કે કોઈ મજા નહીં, કોઈ નાસ્તામાં ભલી વાર નહીં, હેડી હેડીને મરી ગયા તો તને શું અંબાજીમાં કીધું હતું? અને એટલે આપણા સંતોએ ભજન વાણીઓમાં પણ પોકાર કર્યો છે. Yes,
નાવ આવી ગયું છે ભૂલ ન થાય. લાખો વણઝારો લાખોની પોઠો ભરી અને જ્યારે રણુજા ગામના ગોંદરે આવ્યો ને તારે આજ બાબો રામદેવજી આજ નકલંગ નેજા ધારી પોકણ ગઢના પીર અને ડાકોર વાળો ઠાકોર અજમલ રાજાને કહ્યું તું કે અજમલ તારા ભાગ્યમાં દીકરો નથી પણ તારી ભક્તિથી તારા તપથી અને તારી ટેકથી હું પ્રસન્ન થયો છું ને અજમલ જા તારા ઘેર પારણું બાંધે સ્વયં હું પરમાત્મા તો તારા ત્યાં આવીશ. સાહેબ ભગવાને કોનું કામ નથી કર્યું હોય એક તો દાખલો લાવો. તમે ખૂબ રાજી થઈ છઠ્ઠીમાનું અગરબત્તી કરી કે દીવો કર્યો કોઈ દાડો આકોટો ના આવ્યો એવો એક તો દાખલો લાવો. પણ આપણા અંતરમાં હાથ કેટલું છે પહેલા હોય જુઓ. પહેલા દર્પણ મેલો હોય અને પછી મંદિર હોમાં જાઓ. માતાઓમાં હાથ નહીં એવું ના કહેવો. આપણા મોઢામાં કેટલું હાથ છે આપણા અંતરમાં કેટલું હાથ છે. આ લાખો લોકો અંબાજી માઈ જોઈ છે અને દર્શન કરી કરીને આવું છે ને આ મોય નહીં નહીં આવું છે ને દૂધમાં પાણી કોણ રેડે છે ધીમા બધું આપણને નહીં દેખાતું. કેટલા બધા દીકરીઓ નહીં આવ્યા. વાહ 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 ધન્ય છો તમને બધાને મારા વંદન છે. તમે તો પૂજા કરો છો આરતી કરો છો અગરબત્તી કરો છો મોટા મોટા અન્ય ક્ષેત્રો ચડાવો છો એમાં રોટલા કરો છો વહેલા ઉઠીને અંધારાનું વાળી વાળીને બીજાને કરો હમું કરો છો. મગજમાં બેઠું છે આવે ના ફેરવો ગમે ત્યાં આપણે હમું કરો ને બીજાનું હમું કરો અને પછી આપણે 8 વાગે રમા પીર એ ચામુંડા માં મારી માર્યો પણ માને ખબર છે હાવેણીઓ ચઈ બાજુ ફરે છે તો આજકાલનો નહીં. જેટલો ભાવ છે એ તમે જુઓ. હમણાં તમે કોઈક બેને હોય ને એમના ઘરવાળાને કહી દે કે ત્યારે તમે એવું કરો એક ભેંસ સરળ લાવો અને એક પોટલી ચાર નાખીએ ને ખૂબ દૂધ કાઢે એવી આ ભાઈ લઈ આવે બે. હવે આ બેન જાગે ને સવારે એવું સીધું બેને ઉઠીને આ શીલેથી બીજા શીલે બધીને કોરું કરી નાખે. 2 ટાઈમ ખોણ મિક્સ કરીને ખવડાવે અને બોર ઉપર કુંડી હોય ને ભરેલી હોય ને પાવા જાય ને હોકળ પકડીને ત્યારે ભેંસ પીવા બેહે ને ત્યારે બેન ડોલ લઈ 10 ડોલો પાણી રેડી અને આ ભેંસને નવરાવો 10 ડોલે. સાચું બોલજો હો તમે તમને કોઈ દાડો નવરાયા બોલો ભેંસ ખાવું સારું કે આદમી દેવું? આપણે બેનો તમે તો નવરાવો છો તમે તો ખૂબ સારા બધા નાયેલા જ કોઈ ઘણા તો બચારા હાથ જોડી ગયા છે ભજનમાં આવ્યા છે ને ઘેર નહીં જઈએ કે હુઈ જાય. ઘેર કઈ ના આવ્યા છે ઘઉં પાણી વળ્યું છે ઘઉં નહીં વળ્યું ભાઈની જિંદગી મળેલું છે. તાતો જન્મ મેળા આવ્યો છે ને એને જ આવે છે નકાતો એમનામ લોકો કેનાલમ કૂદકા નહીં મારતા રાજી થઈ થઈ. આ તો ઘણા તો પાછા અમાર જેવા થઈ જાય રાતો લુગડો વાળા ચમ તમે કહો હાથમાં નહીં ઓળખો આ તો તાપ નહીં ખમાયો. આપણે લગ્ન કરવા જઈએ એટલે ગોદરે બેન્ડ વાજા ઢોલ ને બધું લઈને આપણને વરરાજા તરીકે પૂછવા આવે. બોલો 50 કિલોની ગાળો નહીં બોલતો હોય. તમે લગીને મુઢા ડોફી રૂમાલ લીધો તો અને તારે બસ સ્ટેશનમાં કોઈ રોડ ઉપર કોઈ એક ગાડી બોલે તમે આટલી બધી ગરમી ખાઈ જાઓ છો તાની એ દાડો ગરમી ખાઈ જાવ તો ઢોલ વગાડીને દીધી હતી આખા ગામની દીકરીઓ તો બોલતો નતો ના જો એક ગાડીમાં ચાલ્યો રહેતો નહીં. અને એટલા માટે આપણી સાસુ પૂંખવા માટે આવે ને એટલે ચોલ્લો કરીને ચોખા ચોટાડે અને આમ ચોખા નાસીને પછી પેલા નાળિયેર ત્રિશુલ પેલા ભાલા જેવું લાવ્યું હોય ને એ બતાવે જતો રે
મારી સોરી છે ને ભાલા જેવી છે અને પછી ઉંમરી ઉતરશે પણ આપણે તો પેલું પહેરવાનું યાદ આવી ગયું પેલું તે વાત હોફળી જ નહીં હવે બિચારી આવું કેટલી બધી દયાળુ કહેવાય એને એમ થયું કે આ નાનો છોકરો છે ને સમજતો નહીં એટલે બીજું સમજાઈ દઉં તો કદાચ સમજતો એટલે વડે જ પાછા પૂછ્યું ને ચોખા નાશાન ધુમરું બતાવ્યું કે મારી સોડી મરી જાય તો હાઈઠો ને તોણી તોણી મરી જાય અને તોય તમારે ચેક કરવું જ કરજો હાઈઠો ના ડોહા છે ને ભેંસો પાવા જાવ તો ધેડા ઘેરતા હેડે આવે ડોસી ના હોય તો જપતા નહીં છોકરાનો છોકરો લઈ લેતા એ દાડે ધુમરાની વાત કરી હતી સમજી જાવ તો બરોબર નતું પછી પાછું આમ કરી ચોખા પૂછીને હોબેલું બતાવ્યું મરી જાય ખંડાઈ જાય દૂધા નીકળી જાય તારા તારા પોહ મને તમે પોણત કરવા દો છો કોઈ રાજી થઈને જાઉં પણ ખમાય એવું નહીં રહ્યું એ તારા વર નથી રાશી અને બેન્ડ વાજા વગાડી આખા ગામમાં ફેરવીને દુઃખ લાવી છે હવે છે ને જાય હવે તો હુકાઓ હરા આવે ને તાને જાય અને એટલા માટે કહ્યું છે આપણા સંતોએ પણ કહ્યું છે કે જીવ જો કદાચ તું હો વીઘાનો ખાતેદાર હોય તો પણ યાદ રાખજે કરોડો રૂપિયા તમારી પાસે હોય તો પણ યાદ રાખજો સોનાના દાગીના ચાંદીના દાગીનાના ટોપલા ઉભરાતા હોય પણ યાદ રાખજો સાહેબ આ ઘરવાળા જે ખમા ખમા કરે છે ને એ જ ઘરવાળા જયારે આપણા ઘેરથી ઉકાવો હળો પરોને લઈને નીકળવાનું થશે ને તારે કોરા લોટના લાડવા સિવાય શોર્ટ સિંગ તેલ રેડવા કોઈ તૈયાર નહીં થાય અને એટલા માટે કહ્યું છે બળનારની ચિત્તા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી મરીશું મરીશું સૌ કોઈ કહે છે પાછળથી કોઈ મળતું નથી આ દેહને મળતો જોઈ આગમાં કોઈ કૂદીને પડતું નથી કોઈ કૂદીને શું પડે તેની રાખ ન કોઈ એટલે કદાચ ના લખાયા હોય ને તો આ કન્યાદાનમાં હાથ આગો કરજો ને કે પાછા આટલા રૂમાલ નાસી ને હેડાડશી ઓહડા ઉપર એટલે આવશી માણસ જતો રહ્યો ભાઈ હો ફરી પાછો બીજો આવે ભાઈ મોડા વહેલું હોવ ના મારતી વળી ત્રીજો આવે તાન ભાઈ આરે જ માર્ગ હાચો છે લેવા તમને હાથો નક્કી થયો હોય તો આઈને હુઈ દો ક્યાં થઈને ખોટો માર્ગ ઝાલવો સંતો આટલી મજૂરી કર્યું તો જડતો નહીં તમને આજ જગાવશે આવો એમ તો નથી કેવું આ જે ઉચ્ચાર થાય આ દીકરીઓને તમે પૂછો આટલા વર્ષથી તમે હાથું બોલજો હો ગાયો ભેંસો દુવો છો તો જે ભેંસ ના દોવા દેતી હોય એને ભૂલથી કોઈ દાડો તમે કોણ મેલ્યું બોલો આટલા વર્ષમાં ભૂલ થઈ આવી ના છેલ્લી બધું છૂટા પૂરા જતા હોય અને દોવા દેતી હોય તો ભૂરી બાપા જેની કૂતરી છે મને ખબર પડી હતી કે ફેટ નીકળી ગયા છે જેના ફેટ નીકળી જાય એના પહેલા કોઈ ધણી નહીં એક ગોમના પાડોનું કોઈ ધણી નહીં એક શંકર ગાયના આખલાનું કોઈ ધણી નહીં એક આ કૈડા ડોહોનું કોઈ આ તો એમનો બોકડે નહીં બેહી રહ્યા આ તો અહીંયા નહીં ખમાતું પણ હવે કરીશું આ તો ન્યાળીયામ લગ્ન કર્યા હતા અંડાવાળા શીખ્યું મારો છે ડોહા પાછા બેઠા બેઠા ઉછળતા હોય પણ તમારો નસીબો ન્યાળીયા હતા તારે શું કરે આ તો રોડ ભાળીને ડોહન ચમે થતું છે બળજાના પૂછડા યાદ આવતા હોય છે પણ હવે બળજા વાઈને જોયા નહીં ટ્રેક્ટર વાળા થઈ ગયા 6 લાઈનના રોડ આવી ગયા હવે 21મી સદી આવી 15મી સદીનું કશું યાદ રાખવા જેવું નથી અને સમાજની સાથે કંઈક સારું કરવા માટે ભગવાને આપણને આ માણસનો જન્મ આપ્યો છે બીજું તો આજે તમને બધાને ખબર પડે છે તમે બધા જ્ઞાની છો પણ આજે રામદેવજી મહારાજના નામ ઉપર આપણી દીકરીઓના પીળા હાથ કરવા તરફ જઈ રહ્યા છો તો સાહેબ ગામના મંદામાં મંદો માણસ હોય એક દીકરી વિચાર કરે
એક એક દીકરી મનમાં વિચાર કરે કે મારી બેનના લગ્ન છે, મારી દીકરીના લગ્ન છે, અને એ મારી બેનને એક દિવસે જો 200 રૂપિયા, 500 રૂપિયા, 400 રૂપિયા રોજ ચાલતો હોય તો એક દાડાની મજૂરી તો સરપંચ સાહેબ મારે મારી બેનની મદદમાં આપી અને આદમી કર્મો હો ગમે એટલા હાલતો, પણ દરેક દીકરી અને બેન પણ આવો મનનો સંકલ્પ કરી દે. સાહેબ તમે ધારશો ને એવું પરિણામ લાવી શકશો. આ સ્ત્રી એક શક્તિ છે. તમે જેવી તેવી ન માનો. માં ભવાની જોગ માયા બહુચર માં ગણો, અંબાજી માં ગણો, સધી માં ગણો, સિગોતર માં ગણો, આ બધી દીકરીઓ હતી પણ એમણે જીવનમાં એવા કામ કર્યા છે. અને તમે પણ એવી દીકરીઓ છો. તોરલઈ પણ દીકરી હતી. આ કિનારાના ડાકુને સામા કિનારે પહોંચાડતા અંજારનો પીર કરીને કોઈ પૂજાવે તો આ ભારતની નારી શક્તિ કરી શકે છે. એનો બધા હાથ ઊંચા કરો સાચા મનથી. એક દાડામાં 2 રૂપિયા રોજ ચાલતો, બહીન હો ચાલતા હોય તો હો, અને મજૂરી ના જતા હોય તો આપણા ઘરમાંથી દૂધના પગારમાંથી. પણ દીકરીઓના કાર્યમાં આપવું અને બધા હાથ ઊંચો કરજો. હો બોલો રામદેવજી મહારાજ કી. બીજા પણ આમાં દાનમાં આપણને સરવાણી આવી છે.
છેક નાવ આવી ગયું છે. ભૂલ ન થાય. લાખો વણઝારો લાખોની પોઠો ભરી અને જ્યારે રણુજા ગામના ગોંદરે આવ્યો ને તારે આજ બાબો રામદેવજી, આજ નકલંગ નેજા ધારી પોકણ ગઢના પીર અને ડાકોર વાળો ઠાકોર અજમલ રાજાને કહ્યું તું કે અજમલ, તારા ભાગ્યમાં દીકરો નથી, પણ તારી ભક્તિથી, તારા તપથી અને તારી ટેકથી હું પ્રસન્ન થયો છું ને અજમલ. જા તારા ઘેર પારણું બાંધે, સ્વયં હું પરમાત્મા તો તારા ત્યાં આવીશ. સાહેબ, ભગવાને કોનું કામ નથી કર્યું હોય એક તો દાખલો લાવો. તમે ખૂબ રાજી થઈ છઠ્ઠીમાનું અગરબત્તી કરી કે દીવો કર્યો કોઈ દાડો આકોટો ના આવ્યો એવો એક તો દાખલો લાવો. પણ આપણા અંતરમાં હાથ કેટલું છે પહેલા હોય જુઓ. પહેલા દર્પણ મેલો હોય અને પછી મંદિર હોમાં જાઓ. માતાઓમાં હાથ નહીં એવું ના કહેવો. આપણા મોઢામાં કેટલું હાથ છે, આપણા અંતરમાં કેટલું હાથ છે. આ લાખો લોકો અંબાજી માઈ જોઈ છે અને દર્શન કરી કરીને આવું છે ને આ મોય નહીં નહીં આવું છે ને દૂધમાં પાણી કોણ રેડે છે ધીમા? બધું આપણને નહીં દેખાતું? કેટલા બધા દીકરીઓ નહીં આયા. વાહ વાહ વાહ, ધન્ય છો તમને બધાને મારા વંદન છે. તમે તો પૂજા કરો છો, આરતી કરો છો, અગરબત્તી કરો છો, મોટા મોટા અન્ય ક્ષેત્રો ચડાવો છો, એમાં રોટલા કરો છો, વહેલા ઉઠીને અંધારાનું વાળી વાળીને બીજાને કરો હમું કરો છો. મગજમાં બેઠું છે આવે ના ફેરવો ગમે ત્યાં આપણે હમું કરો ને બીજાનું હમું કરો. અને પછી આપણે 8 વાગે રમા પીર એ ચામુંડા માં મારી માર્યો. પણ માને ખબર છે હાવેણીઓ ચઈ બાજુ ફરે છે, તો આજકાલનો નહીં. જેટલો ભાવ છે એ તમે જુઓ. હમણાં તમે કોઈક બેને હોય ને એમના ઘરવાળાને કહી દે કે ત્યારે તમે એવું કરો, એક ભેંસ સરળ લાવો અને એક પોટલી ચાર નાખીએ ને ખૂબ દૂધ કાઢે એવી આ ભાઈ લઈ આવે બે. હવે આ બેન જાગે ને સવારે એવું સીધું બેને ઉઠીને આ શીલેથી બીજા શીલે બધીને કોરું કરી નાખે. 2 ટાઈમ ખોળ મિક્સ કરીને ખવડાવે અને બોર ઉપર કુંડી હોય ને ભરેલી હોય ને પાવા જાય ને હોકળ પકડીને જ્યારે ભેંસ પીવા બેહે ને ત્યારે બેન ડોલ લઈ 10 ડોલો પાણી રેડી અને આ ભેંસને નવરાવો. 10 ડોલે. સાચું બોલજો હો તમે, તમને કોઈ દાડો નવરાયા? બોલો હવે ભેંસ ખાવું સારું કે આદમી દેવું? આપણે બેનો તમે તો નવરાવો છો, તમે તો ખૂબ સારા બધા નાયેલા જ કોઈ ઘણા તો બચારા હાથ જોડી ગયા છે. ભજનમાં આવ્યા છે ને ઘેર નહીં જઈએ કે હુઈ જાય. ઘેર કઈ ના આવ્યા છે ઘઉં પાણી વળ્યું છે, ઘઉં નહીં વળ્યું ભાઈની જિંદગી મળેલું છે. તાતો જન્મ મેળા આવ્યો છે ને એને જ આવે છે નકાતો. એમનામ લોકો કેનાલમ કૂદકા નહીં મારતા રાજી થઈ થઈ. આ તો ઘણા તો પાછા અમાર જેવા થઈ જાય રાતો લુગડો વાળા. ચમ તમે કહો હાથમાં નહીં ઓળખો, આ તો તાપ નહીં ખમાયો. આપણે લગ્ન કરવા જઈએ એટલે ગોદરે બેનો બેન્ડ વાજા ઢોલ ને બધું લઈને આપણને વરરાજા તરીકે પૂછવા આવે. બોલો 50 કિલોની ગાળો નહીં બોલતો હોય. તમે લગીને મુઢા ડોફી રૂમાલ લીધો તો અને તારે બસ સ્ટેશનમાં કોઈ રોડ ઉપર કોઈ એક ગાડી બોલે તમે આટલી બધી ગરમી ખાઈ જાઓ છો, તાની એ દાડો ગરમી ખાઈ જાવ તો ઢોલ વગાડીને દીધી હતી આખા ગામની દીકરીઓ તો બોલતો નતો ના જો એક ગાડીમાં ચાલ્યો રહેતો નહીં. અને એટલા માટે આપણી સાસુ પૂંખવા માટે આવે ને એટલે ચોલ્લો કરીને ચોખા ચોટાડે અને આમ ચોખા નાસી પછી પેલા નાળિયેર ત્રિશુલ પેલા ભાલા જેવું લાવ્યું હોય ને એ બતાવે. જતો રે
મારી સોરી છે ને ભાલા જેવી છે અને પછી ઉંમરી ઉતરશે પણ આપણે તો પેલું પહેરવાનું યાદ આવી ગયું પેલું તે વાત હોફળી જ નહીં હવે બિચારી આવું કેટલી બધી દયાળુ કહેવાય એને એમ થયું કે આ નાનો છોકરો છે ને સમજતો નહીં એટલે બીજું સમજાઈ દઉં તો કદાચ સમજતો એટલે મને પાછા પૂછ્યું ને ચોખા નાશાન ધુમરું બતાવ્યું કે મારી સોડી મરી જાય તો હાઈઠો ને તોણી તોણી મરી જાય અને તો તમારે ચેક કરવું જ કરજો હાઈઠો ના ડોહા છે ને ભેંસો પાવા જાવ તો ધેડા ઘેરતા હેડે આવે ડોસી ના હોય તો જપતા નહીં છોકરાનો છોકરો લઈ લેતા એ દાડે ધુમરાની વાત કરી હતી સમજી જાવ તો બરાબર નતું પછી પાછું આમ કરી ચોખા પૂછીને હોબેલું બતાવ્યું મરી જાય ખંડાઈ જાય દૂધા નીકળી જાય તારા તારા પોહ મને તમે પોણત કરવા દો છો કોઈ રાજી થઈને જાઉં પણ ખમાય એવું નહીં રહ્યું એ તારા વર નથી રાશી અને બેન્ડ વાજા વગાડી આખા ગામમાં ફેરવીને દુઃખ લાવી છે હવે છે ને જાય હવે તો હુકાઓ હરા આવે ને તાને જાય અને એટલા માટે કહ્યું છે આપણા સંતોએ પણ કહ્યું છે કે જીવ જો કદાચ તું હો વીઘાનો ખાતેદાર હોય તો પણ યાદ રાખજે કરોડો રૂપિયા તમારી પાસે હોય તો પણ યાદ રાખજો સોનાના દાગીના ચાંદીના દાગીનાના ટોપલા ઉભરાતા હોય પણ યાદ રાખજો સાહેબ આ ઘરવાળા જે ખમા ખમા કરે છે ને એ જ ઘરવાળા જયારે આપણા ઘેરથી ઉકા વહાડો પર લઈને નીકળવાનું થશે ને તારે કોરા લોટના લાડવા સિવાય શોર્ટ સિંગ તેલ રેડવા કોઈ તૈયાર નહીં થાય અને એટલા માટે કહ્યું છે બળનારની ચિત્તા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી મરીશું મરીશું સૌ કોઈ કહે છે પાછળથી કોઈ મળતું નથી આ દેહને મળતો જોઈ આગમાં કોઈ કૂદીને પડતું નથી કોઈ કૂદીને શું પડે તેની રાખ ન હોય એટલે કદાચ ના લખાયા હોય ને તો આ કન્યાદાનમાં હાથ આગો કરજો ને કે પાછા આટલા રૂમાલ નાસી ને હેડાડશી ઓહડા ઉપર એટલે આવશી માણસ જતો રહ્યો ભાઈ હો ફરી પાછો બીજો આવે ભાઈ મોડા વહેલું હોવ ના મારતી વળી ત્રીજો આવે તાન ભાઈ આરે જ માર્ગ હાથો છે લેવા તમને હાથો નક્કી થયો હોય તો આઈને હુઈ દો ક્યાં થઈને ખોટો માર્ગ ઝાલવો સંતો આટલી મજૂરી કર્યું તો જડતો નહીં તમને આજ જગાવશે આવો એમ તો નથી કેવું આ જીવ ઉચ્ચાર થાય આ દીકરીઓને તમે પૂછો આટલા વર્ષથી તમે હાથું બોલજો હો ગાયો ભેંસો દુવો છો તો જે ભેંસ ના દોવા દેતી હોય એને ભૂલથી કોઈ દાડો તમે કોણ મેલ્યું બોલો આટલા વર્ષમાં ભૂલ થઈ આવી ના છેલ્લી બધું છૂટા પૂરા જતા હોય અને દોવા દેતી હોય તો ભૂરી બાપા જેની કૂતરી છે મને ખબર પડી હતી કે ફેટ નીકળી ગયા છે જેના ફેટ નીકળી જાય એના પહેલા કોઈ ધણી નહીં એક ગોમના પાડોનું કોઈ ધણી નહીં એક શંકર ગાયના આખલાનું કોઈ ધણી નહીં એક આ કૈડા ડોહોનું કોઈ આ તો એમનો બોકડે નહીં બેહી રહ્યા આ તો એને નહીં ખમાતું પણ હવે કરીશું આ તો ન્યાળીયામ લગ્ન કર્યા હતા અંડાવાળા શીખ્યું મારો છે ડોહા પાછા બેઠા બેઠા ઉછળતા હોય પણ તમારો નસીબો ન્યાળીયા હતા તારે શું કરે આ તો રોડ ભાળીને ડોહન ચમે થતું છે બળજાના પૂછડા યાદ આવતા હોય છે પણ હવે બળજા વાઈને જોયા નહીં ટ્રેક્ટર વાળા થઈ ગયા 6 લાઈનના રોડ આવી ગયા હવે 21મી સદી આવી 15મી સદીનું કશું યાદ રાખવા જેવું નથી અને સમાજની સાથે કંઈક સારું કરવા માટે ભગવાને આપણને આ માણસનો જન્મ આપ્યો છે બીજું તો આજે તમને બધાને ખબર પડે છે તમે બધા જ્ઞાની છો પણ આજે રામદેવજી મહારાજના નામ ઉપર આપણી દીકરીઓના પીળા હાથ કરવા તરફ જઈ રહ્યા છો તો સાહેબ ગામના મંદામાં મંદો માણસ હોય એક દીકરી વિચાર કરે
એક એક દીકરી મનમાં વિચાર કરે કે મારી બેનના લગ્ન છે, મારી દીકરીના લગ્ન છે, અને એ મારી બેનને એક દિવસે જો 200 રૂપિયા, 500 રૂપિયા, 400 રૂપિયા રોજ ચાલતો હોય તો એક દાડાની મજૂરી તો સરપંચ સાહેબ મારે મારી બેનની મદદમાં આપી અને આદમી કર્મો હો ગમે એટલા હાલતો, પણ દરેક દીકરી અને બેન પણ આવો મનનો સંકલ્પ કરી દે. સાહેબ તમે ધારશો ને એવું પરિણામ લાવી શકશો. આ સ્ત્રી એક શક્તિ છે. તમે જેવી તેવી ન માનો. માં ભવાની જોગ માયા બહુચર માં ગણો, અંબાજી માં ગણો, સધી માં ગણો, સિગોતર માં ગણો, આ બધી દીકરીઓ હતી પણ એમણે જીવનમાં એવા કામ કર્યા છે. અને તમે પણ એવી દીકરીઓ છો. તોરલઈ પણ દીકરી હતી. આ કિનારાના ડાકુને સામા કિનારે પહોંચાડતા અંજારનો પીર કરીને કોઈ પૂજાવે તો આ ભારતની નારી શક્તિ કરી શકે છે. એનો બધા હાથ ઊંચા કરો સાચા મનથી. એક દાડામાં 2 રૂપિયા રોજ ચાલતો, બહીન હો ચાલતા હોય તો હો, અને મજૂરી ના જતો હોય તો આપણા ઘરમાંથી દૂધના પગારમાંથી. પણ દીકરીઓના કાર્યમાં આપવું અને બધા હાથ ઊંચો કરજો. હો બોલો રામદેવજી મહારાજ કી. બીજા પણ આમાં દાનમાં આપણને સરવાણી આવી છે આગળ 11,111 રૂપિયા ગંભીરજી જીવણજી, 11,111 ભરતજી, અનુજી. લખાવજો એ સાચી નીતિથી બધા ઉઘરણી વગર આ લાવી દેજો. અને પાછા 2 જોડ સ્લીપર રાખવા પડે ન કોમ હોય. બોલ્યા એટલું પાડ્યું. તમે તો બધા હારા છો, કહેવાનું નહીં. હવે તો સમય બદલાઈ ગયો. તો અમારી વખત કાઠવું હતી, અત્યારે તો કશું કાઠા જેવું સર નહીં. હું તો જોતીવાળા નોકરી કરતો તો નહીં આવું ને એટલે ભાડું જ થઈ રહ્યું હોય. અને પછી હેર તો રેવા પણ ઘેર તો રેવા 15 રૂપિયા પેલી લીલી નોટ પહોંચની ના આવતી, એટલે મારે દોતીવાળા સુધી ચાલી દે. પણ અત્યારે 500 આલું તો મન ફેરે નહીં, છોકરા નહીં. અત્યારે તો છોકરાએ સીધી 500 નોટો કાઢે છે. એટલે બધા આ કાર્યની અંદર મદદ કરજો. અમે બધા ભેગા થયા છીએ. અને એટલા માટે મીરાબાઈ એક દીકરી હતી, પણ જ્યારે એને ભગવાનના નામનો રંગ લાગ્યો અને એની માએ એને કીધું બેટા તારું સગપણ કરવા માટે આવ્યા છે, ત્યારે મીરાબાઈ એની બાને એક બાજુ બોલાવીને કહી દીધું તું ભજનમાં કહી અને ત્યારે લાખો વણઝારો ઓગણઘંટા ગાંધરે આવ્યો. રામદેવજી મહારાજ એક નાનું બાળક બન્યા હતા, બાબરી વાળું, કપાળમાં ભસ્મનું તિલક લગાવેલું હતું. અને વણઝારાને આવીને પૂછ્યું કે વણઝારા તારી પોઠેમાં કાવ માલ ભર્યો હોય. ત્યારે વણઝારો દાન આપવા માટે સાહેબ જુઠ્ઠું બોલ્યો. દેવી દેવતાઓ આગળ જઈને કદી જૂઠું ના બોલો. કોણે રેડ્યું તો પછી રેડ્યું છે રૂપિયા કઈ હિમનું નાળિયેરમાં મોનું હોય તો મોનો. એવું કોઈ દાડ આપણે કહીએ છીએ ના. મારી ભેંસને 5 લીટર દૂધ આવે તો નાળિયેર ચડાવો. 10 રૂપિયાના નાળિયેરમાં 5 લીટર દૂધ આવે. તમને વાત મગજમાં બે કોઈ વળી વાંચી ને હેડે તો હે બ્રહ્માણી માં મારીઓ ઓપરેશન જો મેહાણા સુધરી જાય તો તમારી થાળી કર્યો. 100 ગ્રામ થાળી ઝીણી થાય 40 રૂપિયાની. હવે આ 50,000 રૂપિયાનું ઓપરેશન સુધરે? 40 રૂપિયાનું તમારા મગજમાં વાત બે તારા માતા ઉગાડી એને કશું ખબર જ નહીં પડતી. તમને હાકરિયા ચણા પેલા થોડા આવશે ને 250 ગ્રામ ખબર તમે ખાઓ. તમને ખબર છે કે ઉતરો થઈને મરી જઈએ. તમે આ માતા લઈને મેલો છો, માતા શરદી થાય ના થાય એ તો આપણે વરદ રાખતા નહીં. પણ સત્યને સત્ય રાખજો. ખાલી તમને જોક માટે કહું છું. કોઈ ભૂવા હોય તો પાછા મનમાં દુઃખી ન થતા. હો એક વખત માતા વાળાની હેડે બધા, એટલે હું તો રાતના 3-4 વાગે લગભગ 50 વર્ષથી આવું જ છું. એટલે ઘણા ભૂવા હોમાં મળતા હોય.
એટલે વગાડતા વગાડતા જ્યાં ખાસા તો આ ચોકડીઓ મોટા નહીં પેલા હાડીઓ ચંદ્રવન બધા વળગાડી મેળતા જાણો હોય ઈ જો અંધારું હોય એમના આ અંધારાઓમાં જ્યાં તેલના કાકડા હતા એ પૂરા થવા આવેલા અને કોઈને કીધું એટલે ભુવાજી અમે માતા વાળી છે ને વાળી છે તો ગાકોટો કરીને કોઈ એટલે ગરદણીને વિશ્વા બેસી જાય ભૂવો રવમાં આવ્યો ભાઈ કે વગાડ 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 વગાડ્યું અને ભૂવો પાછો પડી અને કાકડો ફૂંચી અને આકડો કઈ કાકડો નાખ્યો જાળામાં હવે આગલા દાડે કૂતરી બી આવેલી હતી હે છૂટી સાથી માઇન વળગી એક બૂમ પાડા ને બધા થોડી એડા કુણ મેં લાવાય આ તો ઘેર જા તો એને ખરવાળા કે ભુવાજી કને મોંજી જેવા લાલ ખૂન છે નિવારના કર્યા છે એ ઘણા દાડા માતા બિહારી છે પણ આજ ઉઠાડી મેલી છે એટલે આમ શ્રદ્ધામાં બહુ ના જાઓ આ 21મી સદી છે જાગ્રત રહેજો કોઈ ઇન્સાનો માર્ગ ન અપનાવો કોઈ દેવી દેવતાઓને કોઈ જનાવર ન ચડાવો કોઈ દારૂની લતમાં યુવાન દીકરાઓને મારી વિનંતી છે કે આ ગામના કોંતરે આ ગામનો વિકાસ આ ગામના જે ધર્મની ધજાઓ ફરકી રહી છે અને આ દીકરીઓના જે લગ્ન થઈ રહ્યા છે ને એ સાહેબ આ ગામ વ્યસન મુક્ત બન્યું ને એનો આ પ્રતાપ જુવાન વર્ગના દીકરાઓને પણ મારી વિનંતી છે કે ક્યારે તમે એ ન કરો અને એટલો પૈસા તમે આ દીકરીઓમાં આપજો ભગવાન કાલે તમારું બહુ સારું કરશે ત્યારે વંધારાને પૂછ્યું વંધારા તારી માલ શું ભર્યો છે કે ખારી વાળો લૂણ એટલે રામદેવજી મહારાજે કીધું જા તાણ તારું કેવું તારે આજો અને જાણે વંધારા પોઠ્યો ખોલી ગરાક આવ્યા અને ચાખવા આપ્યું તો નરવું મીઠું થઈ ગયેલું અને ત્યારે વણજારાને થયું તમે જે જગ્યાએ ભૂલ પડી છે કામ રે રણુજા વાળે એગો દર કાલી રામાતા
જરૂર બાબરી વાળું બાળક એ બાળક નહીં, પણ મારો નકલંગ દીધા તારી પોકણ કડના પીર જ હોવા જોઈએ. વણજારા ભૂલ જો પડી છે તારે વણજારો પલોઠી વાળી રામદેવજી મહારાજનો દીવો કરીને બેસી ગયો. મારા ધણી મારી ગરીબની વારે આવજે, હાથ ભેટી કમાય ને, પણ બાપા દેવામાંથી ન નીકળી શકે, તું કૃપા કરજે મારા નાથ. બાપજી સગુણાએ યાદ કર્યા ને તારે તમે જંગલમાં આવીને ઉભા રહ્યા હતા, એક જ અવાજ કર્યો તો સગુણાએ, એ તારી બેની લૂંટાણી મળજો. હજારો કિલોમીટર દૂર જંગલમાં આવનાર મારા ધણી આવજે મારી વારે, ગરીબની વારે આવજો. હું વણઝારો તો મજૂરી કરવા વાળો છું મહારાજ, મને ખબર નથી આનું જૂઠું બોલ્યો છે. તમારા મોટા ભાભીનો વાસણો જ્યારે મરી ગયો ગાયનો, ત્યારે એમને ટેક લીધી હતી એમની ભાભીએ, 3.5 દાનનો ગાયનો વાછરો મરેલો.
નાભીને ટેક લીધી કે મહારાજ જ્યાં સુધી મારો ગાયનો વાછડો સજીવન ન થાય ને ત્યાં સુધી અન્ય પાણી હરામ છે. એમને વિશ્વાસ હતો મારો ધણી જરૂર આવશે. આપણને એટલો વિશ્વાસ એમને હતો, એટલો વિશ્વાસ આપણને દેવી દેવતાઓ પર અત્યારે છે. આપણો તો 4 પુણ્યમાં અંબાજી માની હોય 3 પુણ્યમ થયું હોય દાખલા બસ સ્ટેશનમાં કોક મળે ને, અરે ભાઈ જવાની જરૂર નહીં. અને 2 મંગળવારમાં ગુજર આવો ચુડીલમાં તો કે અંબાજી માતા હો ગબ્બર મળે એનું હોય આવતા એવું હોય કોમ કોણ કરે કહો. અમૂલ તો વિશ્વાસ નહીં, ઘરની હોજવાની ઉપર વિશ્વાસ નહીં, પછી બીજાની તો ચો વાત કરવાની. દેવી દેવતાઓને આપણો હડો આપણે દાખલો લાવીએ આપણા પોતાનું ઉપર એટલે ખ્યાલ આવે. સમજ માટે કહું, આપણા ઘરવાળા હારો હો 2-4 બે છોકરાની બા હોય હારો હોય, 100 રૂપિયાના દેખાવમાં હોય, અને તમે મોટરસાયકલ લઈને જતા હોય ગામ વચ્ચે કોકના હાથી અજાણ્યા મોણાના અંગાથી હાથ તાળી લઈને હસતા હોય, તમે રાજી છો? ઘેર જતા રહો, પછી રોટલા થાય ને એટલે ખાવા બે હો, શાકમાં ભલી વાર નહીં, રોટલી કાચી છે, કોટો છો વાજો છે ગામ વચ્ચે એના રહોડામાં નીકળા કેટલું ઊંધું ચાલ્યું છે હોય નહીં. મૂર્ખા તારા ઘરવાળા ઉપર 2 દીકરાની બા છે ને એના ઉપર વિશ્વાસ નહીં, તો તને ભગવાનના દેવી દેવ ઉપર તા ઉપર તો શું વિશ્વાસ આવે? એટલે આપણે પોતે પોતાની જાતનો વિશ્વાસ ગુમાવી દીધો છે. દેવી દેવતાઓ તો હતા એના એ જ જીવ. ઓલો જંગલમાં બકરો ચારવા વાળો અરજી બાઠી લાકડી લઈને બગલમાં રાખીને બકરો ચારતું. અને રામદેવજી મહારાજ ત્યાં साधु बनी ने जारे गया ने कि हरजी मुझे दूध चाहिए, तो बोले बाबा ये सब छोटे छोटे बच्चे हैं उनको दूध नहीं आएगा. तो बोले क्यों नहीं आएगा, इधर ला दे. बोलो घबराई जो हो कि भाई आवा बावा हंगा कौन माथा गुट करे इना करता हो के 2 बच्चा लई जता आलवा दी. ये बड़ी कुपाड़ी लायो आल्यू અને તો તનકી જાણે મનકી જાણે જાણે અંતર કી ચોરી તારું સુપાય શું સુપે જના જીવન મરણની. એવો મારો નાથ હતો સાહેબ. નાગજીભાઈ નિસરથી નાગજીભાઈ અમારો વરઘોડો નીકળે ને એટલે બધા આ તો બધા સગાવાલા પણ આવી ગયા. અને ત્યારે હાથ મૂક્યો ને દૂધની ધારો ચાલુ થઈ ગઈ. મરજી જોયું કે ઘણા દાડા ભગવાન ઉખડવા વાળા આવતા હતા, પણ એવો નહીં આવે. આ કોક બીજો છે. લાકડી નાહી દીધી પહેલા, પલોઠી વાળીને બેસી ગયો, એક તંત થઈ ગયો. તો આટલા વર્ષોથી આપણે આ મંદિરે ભજનમાં થઈએ છીએ તો આપણે ચમ કદી આવું નહીં થતું. એવા ઘેર જ આવું જ નહીં.